હેલો ફ્રેન્ડ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ઘઉંના લોટના પાપડ બધાને ખૂબ જ પસંદ હોય છે, પણ બધાથી નથી બનતા અને વળી ઝંઝટ પણ બહુ હોય છે અને એકલાથી બની પણ નથી શકતા. તો આજે હું તમારી સાથે ઘઉંના લોટના પાપડની એવી રેસીપી શેર કરીશ જેમાં ના તો ખીચું બનાવવાનું છે, ના તો ચણિયા પડવાનું ટેન્શન, ના પાપડ વણવાના કે ના મશીનમાં પ્રેસ કરવાના. કલાકોનું કામ મિનિટોમાં થઈ જશે અને સ્વાદમાં જરા પણ ફરક નહીં આવે. તો જે લોકોથી પાપડ નથી બનતા અથવા તો વધારે ટાઈમ નથી કે પહેલી વાર બનાવતા હોય તો આ વિડીયો તમારા માટે જ છે. આ વિડીયો મેં ગયા વર્ષે પણ શેર કરેલો હતો, તમને બધાને ખૂબ જ પસંદ આવ્યો હતો, પણ એમાં હું થોડી ટિપ્સ આપવાનું ભૂલી ગઈ હતી. તો આ વર્ષે હું બનાવું છું, તો ચાલો એ વિડીયો હું તમને આજે શેર કરી દઉં અને બધી ટિપ્સ આપી દઉં. તો એના માટે શું કરશું કે ઘરની કોઈ પણ વાટકી સેટ કરી એના મદદથી આપણે લોટનું માપ જોવાનું છે. ઘઉંનો ઝીણો રોટલી માટેનો લોટ એને ચાળી અને 1 કપ જેટલો મેં લઈ લીધો છે. અને જે વાસણમાં લોટ લઈએ છીએ એ વાસણ છે, કોઈ કડાઈ છે, એ આપણે કોઈ જાડા તળિયાવાળી કડાઈ લેવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખશું. અને 1 કપ લોટની સામે 3 ચમચી આપણે મેંદો એડ કરવાનો છે બાઇન્ડિંગ માટે. તો જો મેંદો છે એ તમારી રીતે તમે થોડો વધારે ઓછો કરશો તો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. ઘરનો નોર્મલ આપણા ઘરમાં જે વાટકો હોય છે એ 1 વાટકાની સામે 3 ચમચી આપણે મેંદો લેવાનો છે. ને વાટકો થોડો નાનો મોટો હશે તો કોઈ ફરક નથી પડવાનો. હવે આ લોટ છે એમાં આપણે મીઠું એડ કરી દઈએ. તો જો મીઠું છે એ લોટના ભાગનું જ એડ કરવાનું છે, પાણીના ભાગનું મીઠું એડ નથી કરવાનું, નહીતર પાપડ ખારા થઈ જશે. તો અહીંયા હવે લોટ, મીઠું અને બધી વસ્તુ છે એ સરસ એવી આપણે એક વખત મિક્સ કરી દઈએ. મિક્સ કરી દીધા પછી આપણે આનું કોઈ ખીચું નથી બનાવવાનું, સીધું જ આપણે અહીંયા પાણી લેવાનું છે. તો લોટ જે આપણે વાટકાથી લીધો હતો એ સેમ વાટકાથી જ આપણે પાણી લેવાનું છે. તો અહીંયા મેં 1 કપ ભરીને પાણી લીધું છે. તો સૌપ્રથમ આપણે બધું પાણી એડ નહીં કરીએ, અહીંયા આપણે અડધું પાણી એડ કરી અને સરસ એવું લોટ સાથે એક વખત મિક્સ કરી દઈએ. ઘઉંનો લોટ છે આપણે એટલે ચીકણો હોય છે, તો એમાં ગાંઠો તો બનવાની જ છે, પણ વધારે મહેનત નથી કરવાની, એની પણ હું તમને ટ્રીક જણાવું છું. તો અડધું પાણી આપણે મિક્સ કરી દીધા પછી આપણે વાટકામાં જે પાણી બચ્યું હતું એને પણ એડ કરી દીધું અને એને પણ સરસ એવું મિક્સ કરી દીધું. તો અહીંયા તમે જોઈ શકો છો થોડું થોડું પાણી એડ કર્યું તો પણ ગાંઠો પડી ગઈ છે, એકદમ આખા લોટમાં ગાંઠો જ થઈ ગઈ છે. તો આ હાથેથી તો હવે છૂટી પડવાની નથી. તો આપણે શું કરશું, આપણે એમાં બ્લેન્ડર લેવાનું છે. તો બ્લેન્ડર મારીએ એ પહેલાં ફરી પાછો 1 કપ જેટલું પાણી એડ કરી દીધું. પાણીને હલકું એવું મિક્સ કરી, આપણા ઘરમાં બધાની ઘરે બ્લેન્ડર તો હોય જ છે, અને બ્લેન્ડર જો ન હોય તો આપણે વિસ્કરની મદદથી આને વિસ્ક કરવાનું છે, પણ એમાં થોડી વાર લાગશે. બ્લેન્ડરની મદદથી એકદમ ઝટપટ થઈ જાય છે. તો આપણું જે આ બેટર છે એમાં આપણે હલકું એવું જ બ્લેન્ડર મારશું તો બધી ગાંઠો તૂટી જશે અને એકદમ સ્મૂથ એવું બેટર બનીને રેડી થઈ જશે. તો આ જે પ્રોસેસ છે એમાં બિલકુલ વાર નથી લાગતી. અને જો તમારી પાસે વધારે સમય ન હોય અથવા તો તમે એકલા રહેતા હોય તો પણ તમે આ પાપડ આરામથી બનાવી શકો છો. અને વળી ફાટવા કે તૂટવાની ઝંઝટ તો બિલકુલ નથી. આ પાપડ બિલકુલ ફાટવાના નથી. એ રીતે આપણે બનાવશું એટલે પાપડ બિલકુલ નહીં ફાટે. તો જો અહીંયા આપણું બેટર છે એકદમ સરસ એવું સ્મૂથ થઈ ગયું છે. તો હજુ આપણે આમાં પાણી એડ કરવાનું છે. તો સેમ જ કપ લઈ અને આપણે ફરી પાછું પાણી એડ કરીએ છીએ. અને ટોટલ હું અહીંયા કેટલું પાણી એડ કરું છું ને એ હું તમને પ્રોપર એનું માપ આગળ વિડીયોમાં જણાવી દઈશ. કારણ કે આ જે પાપડ બને છે એનું પરફેક્ટ માપ પાણીથી જ છે. તો જો પાણીનું માપ પરફેક્ટ હશે તો જ આપણા પાપડ છે એ પરફેક્ટ બનીને તૈયાર થશે. તો અહીંયા મેં એકદમ પાતળું થઈ ગયું એટલું પાણી એડ કર્યું છે, પણ આગળ આપને જરૂર લાગશે તો હજુ થોડું પાણી એડ કરશું. તો જો અહીંયા 1 કપમાંથી આખું આપણું તપેલું ભરાઈ ગયું છે, એટલું બધું આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે. તો હવે બેટરને ઉકળવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરી અને રાખી દીધું. અને શરૂઆતમાં ગેસની ફ્લેમ આપણે હાઈ રાખશું કે જ્યાં સુધી આપણું આ જે બેટર છે એ ઉકળી ન જાય. પણ જો બેટર ઉકળે છે ત્યારે જ આપણે એને ફેરવતા રહેવાનું છે, નહીતર નીચેથી ગાંઠો પડી જશે. તો બેટર આપણું ઉકળી જાય ત્યાં સુધી જ આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, પછી આપણે તરત જ એને સ્લો કરી દેવાની છે. તો સતત ફેરવતા રહી અને આપણે આને ઉકાળી લેવાનું છે. એક વખત ઉકળી જાય પછી આપણે વધારે ટેન્શન નથી રહેવાનું. તો જો અહીંયા હું સતત ફેરવતા રહી અને બેટરને ઉકાળું છું ત્યાં સુધીમાં વિડીયો જો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને અહીંયા હવે આપણે જે પાપડ છે એને ફૂલાવવા માટે, એકદમ સોફ્ટ બનાવવા માટે પાપડ ખાર એડ કરવાનો છે. ઘરની જે નોર્મલ દાળ ભાત ખાવા માટેની ચમચી હોય છે એની મદદથી મેં 1 ચમચી જેટલો પાપડ ખાર એડ કરેલો છે.
તો ઘરનો કોઈ પણ વાટકો લઈ લેવાનો અને ઘરની કોઈ પણ ચમચી લઈ લેવાની. વધારે આપણો પાપડ ખાર છે થોડો ઓછો કે વધારે થશે કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. તો જો જેવું આપણે પાપડ ખાર એડ કરી દીધો એવું આ બેટર છે એકદમ યલો થવા લાગ્યો, હલકો હલકો યલો કલર આવવા લાગ્યો છે. તો હવે આપણે આને થોડી વાર માટે હાઈ ગેસની ફ્લેમ પર થવા દઈએ છીએ અને પછી આપણે એને ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. જેવું ઉકળશે એવું જ આ બેટર છે એકદમ ઘટ થવા લાગશે. પણ જો અહીંયા પાણીનું માપ પરફેક્ટ લેવાનું છે અને સાથે જ આ જે ખીરું છે એને પ્રોપર ઉકાળવાનું છે તો જ આપણા પાપડ છે એ પરફેક્ટ બનશે અને બિલકુલ નહીં તૂટે. તો હું તમને દરેક નાની નાની ટિપ્સ વિડીયોમાં જણાવતી રહું છું. તો જો અહીંયા આપણું ખીરું છે જેવું ઉકળ્યું એવું એકદમ સરસ એવું ઘટ થવા લાગ્યું છે અને આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમને મેં સ્લો કરી દીધી છે. તો હવે આ ખીચું છે એ એકદમ સરસ એવું બફાય અને પાપડ એકદમ સોફ્ટ થાય એના માટે શું કરશું કે આપણે જે નોર્મલ ખીચુંને આપણે બાફતા હોઈએ છીએ એ જ રીતે આપણે આને બાફવાનું છે. તો ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને ઉપરથી આપણે એને કવર કરી અને 2 થી 3 મિનિટ માટે એમ જ આપણે એને સ્ટીમ થવા દઈશું. તો જો ખાસ અહીંયા જોવાનું છે કે 2 થી 3 મિનિટ માટે ઉપરથી ઢાંકી રાખવાનું છે. 2 થી 3 મિનિટ પછી આપણે એને ખોલી એક વખત મિક્સ કરી લેવાનું છે અને ફરી પાછું એને ઢાંકી દેવાનું છે. 2 થી 3 મિનિટ માટે એને આપણે સ્ટીમ થવા દેવાનું છે અને ફરી પાછું એને ખોલી મિક્સ કરી લેવાનું છે. એવું ક્યાં સુધી કરવાનું છે કે ખીરું આપણું એકદમ ઘટ ન થઈ જાય અને સાથે જ એમાંથી એકદમ સરસ એવી સુગંધ ન આવવા લાગે ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કરવાની છે. અને જો પહેલી વખત ખીચું આપણે ઢાંકીએ અને એ એકદમ ઘટ થઈ ગયું હોય તો આપણે એમાં 1 કપ જેટલું ગરમ પાણી એડ કરી દેવાનું છે. તો ખીચું છે પ્રોપર બફાશે તો જ એના પાપડ એકદમ સોફ્ટ થશે. તો જો મેં એક વખત મિક્સ કરી દીધું, થોડું પાણી ઓછું લાગતું હતું તો મેં પાણી પણ એડ કરી દીધું અને ફરી પાછું ઢાંકી અને 1 થી 2 મિનિટ માટે થવા દીધું. એકદમ સિમ્પલ એવી પ્રોસેસ છે પણ અત્યારે હું તમને વિડીયોમાં જણાવું છું એટલે તમને થોડું લાંબુ લાગતું હશે. તો 1 થી 2 મિનિટ માટે વચ્ચે તમે તમારું કામ કોઈ પણ કરી શકો છો. આપણે એને 1 થી 2 મિનિટ માટે બિલકુલ ખોલવાનું નથી. તો 2 થી 3 વખત આપણે એવું કરશું, ખીચુંને ઢાંકશું અને ખોલશું, ત્યાં આપણું ખીચું એકદમ સરસ એવું થઈ જશે. તો જો અહીંયા ત્રીજી ચોથી વખત મેં ખોલી અને જોયું તો એકદમ સરસ એવું ખીચું ઘટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આવું ઘટ થઈ જાય અને એમાંથી એકદમ સરસ એવી નોર્મલ ખીચુંમાંથી કેવી સુગંધ આવતી હોય એવી સુગંધ આવવા લાગે, એનો કલર આવો એકદમ યલો થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. અથવા તો જો તમને ન ખબર પડે તો ખીચું છે કોઈ પણ પ્લેટમાં લઈ અને જોવાનું છે ફેલાઈ નથી જતું, બસ એટલું ખીચુંને આપણે થવા દેવાનું છે. તો અહીંયા ખીચું છે આપણું એકદમ સરસ એવું બની ગયું છે. તો આપણે એને ઢાંકી અને થોડી વાર માટે ઠંડુ થવા દીધું. તો જો અહીંયા આપણું ખીચું છે હવે હલકું ઠંડુ થઈ ગયું છે અને જો હું તમને બતાવી દઉં કે આવું ઘટ ખીચું હોવું જોઈએ. અને જો હું તમને ટાઈમિંગ કહું ખીચુંને પાકવાનો તો અહીંયા આપણે 10 મિનિટ જેવો અંદાજે ટાઈમ લાગ્યો હશે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને પછી આપણે આ ખીચુંને પાકવા દેવાનું છે. અને જો આ પાકતા પાકતા વચ્ચે કોઈ એમાં ગાંઠો થઈ ગઈ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો વધારે ગાંઠો થઈ ગઈ હોય તો ચમચાની મદદથી અથવા તો હલકું બ્લેન્ડર ફરી પાછું મારી દેવાનું છે તો એકદમ સ્મૂથ એવું આપણું આ બેટર થઈ જશે. હવે આપણે એમાં 2 થી 3 ચમચી જેટલું મોણ એડ કરવાનું છે. મોણ એડ કરવાથી આપણા જે પાપડ છે ખાવામાં એકદમ સોફ્ટ બનશે અને બિલકુલ નહીં ફાટે. તો 3 ચમચી જેટલું મેં તેલ એડ કરેલું છે મોણ માટે. અને જો હું તમને વારે વારે એટલા માટે બતાવું છું કે આવું થીક આપણું ખીરું થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. તો હવે પાપડ બનાવવા માટે કોઈ પણ આવી પોલિથીન લઈ લેવાની છે. જો મારી પાસે આવી જ પોલિથીન હતી એટલે મેં આવી લીધી છે. આનાથી જાડી પોલિથીન હોય તમારી પાસે તો તમે એ જ લેજો, કારણ કે એમાં પરફેક્ટ એવા પાપડ બને છે. પાપડમાં બિલકુલ ક્રીઝ નહીં આવે. તો જો ચમચો ભરીને બેટર આપણે આ રીતે રેડી દેવાનું છે અને આવી રીતે એકદમ હલકો હલકો ચમચો ઉપર ફેરવવાનો છે તો એકદમ સરસ એવો પાપડનો શેપ આવી જશે. પાપડ છે એને હલકા એવા થીક રાખવાના છે, એકદમ પાતળા નથી કરવાના, કારણ કે સુકાશે એટલે ઓલરેડી એ પાતળા થઈ જશે. મશીનના જે પાપડ તમે બનાવો છો પ્રેસ કરીને એ થોડા જાડા બનતા હોય છે, પણ આ પાપડ પ્રોપર સરસ એવા એકદમ પાતળા બનશે. તો નાની મોટી ગમે એ સાઈઝમાં તમારે પાપડ બનાવવા હોય તમે બનાવી શકો છો. અને જો અહીંયા મેં બધા પાપડ સરસ એવા બનાવી લીધા છે, અંદર પણ થોડા બનાવ્યા છે એ પણ હું તમને બતાવું છું. અને આ 1 કપ લોટની સામે મેં અહીંયા 7 કપ જેટલું પાણી એડ કરેલું છે. તો એ માપનું તમે ખાસ ધ્યાન રાખજો
કે 1 કપ ઘઉંના લોટની સામે 7 કપ જેટલું આપણે પાણી લેવાનું છે. પરફેક્ટ એવું ખીચું તમારું બનશે. તો જો અહીંયા પાપડ છે હલકા એવા સુકાયા ત્યારે જ હું તમને બતાવી દઉં છું કે પાપડમાં એક પણ ક્રેક્સ નહીં આવે. અને જો આ તમને જાડું પાતળું દેખાય છે એ પાપડ તૂટેલો નથી, પણ અડધો પાપડ સુકાયો છે અને અડધો નથી સુકાયો, એટલે અત્યારે આવું લાગે છે. પણ હું તમને નજીકથી પણ હમણાં બતાવી દઉં છું. પાપડ છે એને ઉખેડવાની પણ જરૂર નથી. જો કિનારીઓ છે એની રીતે છૂટી પડવા લાગી છે, પાપડ પ્રોપર સુકાશે એટલે એની રીતે નીકળી જશે. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો જો અહીંયા નજીકથી પણ હું તમને પાપડ બતાવું છું. કિનારીઓ સુકાઈ ગઈ છે, વચ્ચે થોડું હજી સુકાવાનું બાકી છે. છાયામાં પણ તમે આ પાપડ સુકાવી શકો છો અને તડકે પણ સુકાવી શકો છો. જો છાયા સુકાવતા હોય તો ફેનની નીચે આપણે એને સુકાવવાના છે. તો અહીંયા આપણા બધા પાપડ સુકાઈને રેડી થઈ ગયા છે. તો આપણે એને એક પ્લેટમાં લઈ લીધા. તો હવે હું તમને શેકીને બતાવી દઉં, કારણ કે ઘઉંના લોટના પાપડ છે એ રોજ રોજ તો આપણે તળીને ખાવાના નથી. તો શેકવા માટે આપણે એને ગેસની ફ્લેમ સ્લો રાખી આવી રીતે જલ્દી ફેરવશું એટલે સરસ એવો પાપડ શેકાઈને રેડી થઈ જશે. અને શેકેલો પાપડ પણ એકદમ સોફ્ટ બને છે. વડીલો પણ ખાઈ શકે એટલો બધો સોફ્ટ આ શેકેલો પાપડ પણ બને છે. અને તળવામાં તો પાપડ આપણો એકદમ સરસ એવો ફૂલીને તૈયાર થવાનો છે. ટેસ્ટમાં બિલકુલ ફરક નથી આવવાનો. તો આપણા અહીંયા પાપડ બનીને એકદમ રેડી થઈ ગયા છે. અને વિડીયો તમને જો થોડો પણ પસંદ આવ્યો હોય તો મને કોમેન્ટ જરૂરથી કરી દેજો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.